विवेक ब्रो, मैं नदी पार कर रहा हूँ, चलो। मैं नदी पार करके जा रहा हूँ, 7 समुद्र पार करके आएगा मेरा राजा, ऐसे मैं भी जा रहा हूँ क्यों। હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજે બ્લોગ હું સ્ટાર્ટ કર્યો ને હું જાગી ગયો તો અટાણે વાગેલ છે, જોઈ લો કેટલા વાગેલ છે, 11:30 થયા. જાગીને ફ્રેશ થઈ ગયો છું. ફાઇનલી હું વાળ કપાવવા જવાનો છું. જોઈ લો વાળ બહુ મોટા થઈ ગયા છે. ઘરેથી મારા મમ્મી કહેતા હતા વાળ કપાયા. હું આજ ફાઇનલી વાળ કપાવવા જવાનો છું. જોઈ લો વાળ બહુ વધી ગયા. તો કોમેન્ટમાં કહેજો કેવા વાળ કપાવવા જોઈએ મારે. ને હું આજ કપાવવા જાઉં અલગ કંઈક વાળ. તો જોજો તમે કેવા હું વાળ કપાવું છું. બાકી હું તમે કહેજો કે કેવા કપાવવા જોઈએ તે કેવા કપાવાતા તો કોમેન્ટમાં જણાવી દેજો. ને ચાલો અટાણે તો હું જાગી ગયો છું. અટાણે નાસ્તો કરી લો પછી જાય આપણે ધીરે. અટાણે બનાવેલ છે ભાખરી અને ચા બનાવેલ છે. તો આપણે હું નાસ્તો કરી લઉં અટાણે. હું તૈયાર થઈ ગયો છું વાળ કપાવવા માટે. જોઈ લો વાળ કેવડા મોટા થઈ ગયા. આ માળખું ન બતાય, હાથોનો હાથ છે આપણો, નવો હાથ આપણો. આમાં જોઈએ આપણે કેવડા મોટા વાળ છે. તો આપણે આ વાળ કપાવવાના છે. હવે એવડા મોટા થઈ ગયા. વાળ કપાઈ આવી ગયા, હવે તૈયાર થઈ ગયો. તો ચાલો જઈએ વાળ કપાવવા. ઘરેથી નીકળી ગયો છો ને મારો દોસ્ત આવે. મેં તમને બ્લોગમાં આગલા બ્લોગમાં કીધું હતું કે હવેથી મારો દોસ્ત આવશે વિવેક મારી સાથે બ્લોગમાં. તે એ આવે છે આગળ. અંબે જાય વાળ કપાવવા. મારે જ કપાવવા છે વાળ, તો એને કપાવવા નથી. હું કાલે એનો મારો ફ્રેન્ડ છે તે બોલાવું છું બ્લોગમાં. હવે એ પણ આવશે. તો આપણે બ્રધર આવી ગયા જવાનું કે અટાણે છે. જાઉં છું વાળ કપાવવા, હેર કટ કરાવવા. દુકાને આવી ગયા છે, અંદર જાય હવે વાળ કપાવવા. જો આવી ગયો છો હેર કટ કરાવવા. તો આવી ગયા છે સલૂનમાં હેર કટ કરાવવા. લોંગ હેર આપણા બ્રો હવે ત્યાં જીમમાં આવશે. આપણે જીમ બ્રો છે, કાંઈ બ્લોકમાં આવશે. આપણે સલૂનમાં આવી ગયા છે. અહીંયા આઈડી છે, જોઈ લો ઇન્સ્ટાગ્રામની. બેસી ગયા ચેર ઉપર ને આપણા વાળ કપાવવાના હવે ચાલુ થશે. લોંગ હેર કરવાનો વિચાર હતો નવરાત્રી સુધી, નવરાત્રી પછી સુધી રાખવા હતા, પણ હવે ઘરેથી આપણે થોડું કામ તેમ હોય. લોંગ હેર છે એટલે ખીજાણ આપણે કપી નાખીએ. મસ્ત ત્યાં કપવાનું છે એકદમ. એટલે વાળ તો બહુ મોટા થઈ ગયા. એટલે બાકી બહુ વાળ મોટા કર્યા. ઝંડા વાળ થઈ ગયા, ઝંડા વાળ. ગળામાં બાંધ્યો ફાંસીનો ફંદો. બાંધી દીધો ફાંસીનો ફંદો. વાળ કપાઈ ગયા છે, જોઈ લો કેવો મસ્ત વાળ કાપ્યા છે. સાઈડના ને મસ્ત કાપ્યા છે. આ સાઈડને મસ્ત કાપ્યા છે. વાહે ને જોઈ લો તમે, બહુ મસ્ત કાપ્યા. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે વાળ કપાઈ ગયા છે એકદમ મસ્તીના. વરસાદ ચાલુ થઈ ગયો. હવે ઘરે કેમ જવું? અમે ઘરે જઈને નાવાનું જ છે, તો નાતા નાતા વહી જાય. બીજું શું કરીએ આપણે હવે? ને આગળ પાછું જીમમાં આવે ને ત્યાં ઉપર જ છે આપણું જીમ. તો આગળ હવે નાઈ લે ને પછી પાછા આવીએ જીમમાં. નાતા નાતા જાય. બીજું હું કા ભાઈ? ઓકે, જય મરજી. સામે પલળવાનું જ છે ને પાવર બેગ ની થેલીમાં નાખી દઈએ ને અમે બે જાય હવે બહાર. વરસાદના પલળતા પલળતા મસ્ત લોકેશન પાસે પછી ઘરે જ આવ્યું.
દટાણા તો ઘરે નથી જતો, ઘડીક બહાર જાય, વરસાદનો મોસમ છે, મજા આવશે તો ચાલો જઈએ. વરસાદના ઘડીક રખડવા આવી ગયા, જોઈ લો વરસાદ તો બહુ આવે તો ટી શર્ટ જ કરી નાખ્યો. હા બ્રો, હા તારી બોડી મારો ચોકા દેખાય અંકલ. વરસાદના પલ્લે ગયા, હવે ઘરે જાય પાછા. રખડવા રહ્યા હતા, પલાડવા આવ્યા હતા. વરસાદમાં પલળવાની એક મજા જ અલગ છે. તો ઘરે જાય, ઘર બાજુ જાય પાછા. જોઈ લો બાકી ગાડીઓ રમરમાટી જાય ને વરસાદ આવે. હા હા હા, મજા જ અલગ છે. હા, વાળ કપાઈ નાખ્યા. હવે ઘરે જઈને પેલા હલકો નાઈ લો. વરસાદ ચાલુ રહે તો ઘરે જઈને નાહ્યું, ધાબે જઈને ટેરેસ ઉપર જઈને ત્યાં ફ્લેક્સ કર્યું આપણે. તો ચાલો ઘરે જાય હવે. તો ઓલામાંથી કાચ કાઢીને જોઈ લો, મસ્ત બોર્ડન રેજર ના વાળે કપાઈ ગયા આપણે. જોઈ લો બાકી કેવો મસ્ત વાળ કપાસ, મસ્ત વાળ કપાઈ ના. આપણા સિક્સ પેક બનાવવાનું ચાલુ જ છે. સિક્સ પેક આપણે વાળ કપાઈ નાખ્યા ફાઇનલી. ને કેવા વાર લાગી કોમેન્ટમાં જણાવી દેજો. જોઈ બાકી પાછળ સાઈડમાં થઈ ગયા તો કપડાં પહેરી તૈયાર ને હવે જવાનું છે જીમમાં. આજ છે જીમમાં મહાઆરતી ને 56 ભોગ છે. 8 વાગી ગયા છે, 5:30 જેવું છે. તે નાસ્તો કરીને જાઉં ડાયરેક્ટ જીમમાં. આજ મહાઆરતી છે એટલે વહેલું જવાનું છે મારે. વ્લોગ ઉતારવાનો છે થોડો. 56 ભોગ છે, કાંઈ રહી છે ખાવાનું. તો તૈયાર થઈ ગયો, એકદમ હીરો બની ગયો. હવે તો વાળ કપાઈ નાખ્યા, હવે ઝંડા જેવા વાળ હતા. કેવા જેવા? ઝંડા જેવા વાળ કપડીને વાળ કપાવી થઈ ગયા છે તૈયાર. જીમનો બેગ થઈ ગયો છે તૈયાર મારે, જોઈ લો. તો નાસ્તો કરીને હવે જાવ જીમમાં. પછી જીમ માટે તૈયાર થઈ ગયો તો આપણે મેં છત્રી લઈ લીધી, કેમ કે વરસાદ છે ચાલુ, ને જીમનો બેગ લઈ લીધો, તૈયાર છીએ. તો જાય આપણે જીમમાં. અટાણે ઘરેથી નીકળી ગયો છો વરસાદમાં, જોઈ લો વરસાદ ચાલુ ને છત્રી લઈને નીકળો. હાલો જાઉં છું, બેગ લઈ લીધું જીમનું, છત્રી લઈને જાઉં છું. જોઈ લો એટલે વરસાદ જો કેવો આવે છે. પાણી ભરાઈ ગયું છે એ તમને હું બતાડું આગળ. પાણી ભરાઈ ગયું છે, વરસાદ કયું ના આવે છે એટલે નિરાંતે જાય, ઉગી જાય જીમમાં. તો આપણો જીમ બ્રો આવી ગયો, એકદમ જાકુબના ધંધા, ડાકુ બનીને આવી ગયો. ડાકુ अपनी आकड़ को पिया अपनी जेब में रखे, कुछ भी हो जाए जिम तो जाना है, तो जाना है ब्रो के साथ. ब्रो हमेशा आएगा तेरे साथ. ब्रो आएगा तो मैं भी जाऊंगा. જો પાણી અહીંયા કેટલું ભરાય છે. જો ઓલીપા એ મિંદડી ને એસકા કાંટા. તો આગળ જઈને તમને પાણી બતાવ. પાણી તો બહુ ભરાઈ ગયું છે. ઘડીક વાર વરસાદ આવ્યો પણ પાણી ભરીને વહી ગયું. જોજો જો પાણી કેટલું ભરાઈ ગયું. ઘડીક વાર પહેલા 5 મિનિટ પહેલા અહીંયા જ બેઠો તો, વાળ કપાવા ગયો એની પહેલા હું અહીંયા જ બેઠો હતો. ગાઈસ મેં તમને વિડીયો ક્લિપ બતાડી હતી. ને હવે પાણી ભરાઈ ગયું. ઘડીક વારમાં પાણી ભરાઈ ગયું. હા જો આ બધા છોકરા રેલા, હા જો ચૂપડાટા કાઢતી જાય ગાડી. તમે જાય જીમમાં. ઓકે આવું જીમમાં આવું. હાલ ભૈયા. हाँ ए विवेक ब्रो, मैं नदी पार कर रहा हूँ, चलो. मैं नदी पार करके जा रहा हूँ, 7 समुद्र पार करके आएगा मेरा राजा. ऐसे मैं भी जा रहा हूँ. क्यों ઉડાડતા થાય પાણી બધાય. આની કરતા આગું રહેવાનું. એક તો કપડાને આગળ પહેર્યા પલાળીને વહી જાય. જો અહીંયા પૂણા ગામના મહાદેવના મંદિરે પૂગી ગયો તોય ત્યાં પાણી તો હજી ભરાઈ ગયેલા છે. જવા જીમમાં જાવું એટલે જાવું. ગાઈસ પાણી તો બહુ ભરાઈ ગયો. રસ્તો ગાયબ કરી નાખ્યો, કવર કરી લીધું પાણી આ બધું. કેમ બાકી આ બધા પછી ગાડીઓ વાળા અમારું પાણી ઉડાડતા જાય. ધીરે ધીરે હાલા જાય. અમે પગમાં ઘડિયા કાંઈ ખલવાય છે. આ બધા છોકરા કાંઈ રમવા મોજ કરે. જોઈ લો રમતા મોજ કરે બધા. એ રમવાની મહેફિલમાં છે. જોઈ લો બાકી પાણી ભરાઈ ગયું ને અમારું ધીમે આવી ગયું. ધીરે ધીરે પૂગે. એ આ કેમ પડી ગયો? લા
કેમ પડી ગયો તું? ફાઇનલી જીમમાં પહોંચી ગયો છો ને અહીંયા મહાઆરતી છે તો જો ડેકોરેશન કરી લીધું છે. જોજો 56 ભોગ છે સ્વાસ્તિકના પ્રમાણે અહીંયા અમે ગોઠવેલ છે બધું. ને જોજો ગણપતિ બાપા ને નીચે વાગે છે ઢોલકા. આગળ મેં તમને બતાડ્યું એમ. ને અહીંયા 56 ભોગ આપણે તૈયાર છે સ્વાસ્તિકના નિશાનમાં બધું બને છે. જોજો ભાઈ એકદમ સ્વાસ્તિકનો એકદમ છે. અહીં 4 બાજુ બોટલ મેં કહે છે સોડાની ને સ્વાસ્તિકનો નિશાન જોઈ લો શું છે. અહીંથી જોતા જાઓ બધું જોઈ લો શું છે જોતા જાઓ. આમાં મોઢામાં પાણી જો બહુ આવે અને જે આરતી બોકીશ જો આરતીની થાળી અલગ છે ને ડેકોરેશન જો કેવું મસ્ત કરે છે. 4 બાજુ અહીંયા ગુલાબની પાખડીઓ, અહીંયા ફૂલ ને અહીંયા દીવો. ઓકે મસ્ત છે. જો ભાઈ હજી બધા આવવામાં વાર છે એટલે બધા બેઠા છે અટાણે અહીંયા. જો ભાઈ હા ડોલો પ્રાઇસ છે પે તો ભાઈ કેટલા બધા આવી ગયા જોઈ બધા. ભાઈ બધા આવી ગયા જીમમાં. અટા વરસાદ આવતો તો એટલે કોઈ વધારે બહુ આવ્યું નથી. આપણે આવી ગયા જોઈ હું તો આવી ગયો પલ્લીને તો તે ગમે એમ કરીને આવી ગયો. આરતી ચાલુ થવાની છે આગળ જોઈ લો. આરતી ચાલુ થાય છે અહીંયા બધા. હાલો ભાઈ વયાવો બધી આરતી ચાલુ થાય આગળ. બોલો ગણપતિ બાપા. બધા હેઠું હવે પ્રસાદ તૈયાર થાય છે. આમાં બધા પ્રસાદ તૈયાર કરે છે અહીંયા જોઈ લો. બાકી પ્રસાદ તૈયાર થાય છે બધા હેઠું. કચોરી, જલેબી, લાડવા, ડ્રાય ફ્રૂટ્સ બધું અલગ અલગ છે જોઈ લો. મોતીચૂરના લાડવા, ગુલાબ જાંબુન બધું અલગ અલગ. આલુ સેવ, રત્નામી સેવ, બિસ્કિટ. જો ભાઈ બધા જીમ ડ્રો બેસી ગયા. બધા જીમ ડ્રો આપણે પૂજા બધી ગઈ જોઈ લો. બધા હવે વર્કઆઉટ ચાલુ કરે છે. હવે આપણે વર્કઆઉટ કરી આવે. અમારું વર્કઆઉટ થઈ ગયું છે આપણે જીમ ડ્રો નું ને તમારું વર્કઆઉટ થઈ ગયું તો વર્કઆઉટ થઈ ગયો ને હવે પાછા ઘર બાજુ જવાનું છે. હવે મેં મારું વર્કઆઉટ કર્યું છે ખતમ ને છત્રી લઈને નીકળી ગયો બેગ લઈને ને હવે ઘર બાજુ તો આયા. વરસાદ ખતમ થઈ ગયો છે પાણી ભરાઈ ગયું તો એ આવ્યો વહી ગયો છે તો જોઈએ અહીંયા છે હું તે પાણી તો સુકાઈ ગયું છે ને અહીંયા ગુરુવાર છે તો મામાદેવ નો અહીંયા છે વરસાદી. જોઈ લો અહીંયા મામાદેવ ના દર્શન કરે બધા. તમે પણ દર્શન કરી લેવા જય મામાદેવ. હું ઘરે આવી ગયો છું ને એકદમ વરસાદ બહુ ભરાઈ ગયો તો સુકાઈ ગયો તો. આજ ગુરુવાર છે તો મામાદેવ ની આ ટ્રાફિક બધી જોયું હોય છે. વાત બધે પગે લાગવા આવતા હતા તો આવી ગયો છો ઘરે. જમવાનું હું બન્યું આપણે જોયા તો ચાલો. ટોટા બનેલ છે, પાઉંભાજી બનેલ છે એ ઉપરથી આવી ગઈ છે આપડી નથી. રોટલી ઉપરથી આવી ગઈ છે, ભાખરી બનાવેલ છે, ગાંઠિયાનું શાક બનાવેલ છે, ખીચડી બનાવેલ છે, રોટલો બનાવેલ છે. એટલું બનાવેલ છે. આપણે બલ્કિંગ કરીએ છીએ એટલે 2 કેળા ખાધા પાછા. 2 કેળા ખાઈને પનીર વીધું હતું આપણે પનીર ખાઈ લઈએ હવે.
મેં જમી લીધું છે ને હવે આજનો બ્લોગ કર્યો એન્ડ. આ બ્લોગ બહુ મોટો બની ગયો મસ્તીનો અને સારો બની ગયો. જીમમાં આજે આરતી હતી ને મેં મારા હેર કટ કરાવી નાખ્યા છે. જોઈ લો મસ્તીના. તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે જલ્દી મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. બાય બાય.